જય સ્વામિનારાયણ. તારીખ 14-10-2025 આસોવદ આઠમ મંગળવાર. શ્રીહરિની આજ્ઞાએ મુક્તાનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામીને પરત લાવવા ગઢપુરથી ચાલ્યા તે ભાવનગરથી વલસાડ આવ્યા ને ત્યાંથી ધરમપુર ગામે પધાર્યા. જ્યાં ગોંદરેથી નગરમાં પ્રવેશ કર્યો બરાબર તે વખતે દરરોજના નિયમ પ્રમાણે સાંજના પરમ ચૈતન્યાનંદ સ્વામી અને કુંવર વિજયદેવની હાથી પર સોનાની અંબાડી પર બેસીને સવારી નીકળી. એટલે બજારમાં લોકો હારબંધ ઊભા રહી રાજગુરુને લળી લળીને દર્શન કરીને નમસ્કાર કરતા હતા. આગેથી મુક્તાનંદ સ્વામી પણ એક તરફ ઊભા રહી આ સવારી જોઈ રહ્યા. તે વખતે હાથી પર બેઠેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીની નજર ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી ઉપર પડી. ઓહો, આ તો મારા ગુરુજી મુક્તાનંદ સ્વામી. પોતે તુરત મહાવતને આદેશ કરીને હાથી થોભાવી દઈ નીચે ઉતરી દોટ દેતા મુક્તાનંદ સ્વામી પાસે પહોંચી ત્યાં રસ્તા વચ્ચે જ દંડવટ કરવા માંડ્યા. એ જોઈ કુંવર વિજયદેવ તથા રાજના બધા લોકો સ્તબ્ધ થઈ જોઈ રહ્યા. રાજમાતા કુશળ કુંવરબાને આ વાતની ખબર પડતા તે ગુરુના ગુરુ પધાર્યાથી આનંદભેર આવ્યા અને રાજમહેલમાં પધારવા વિનંતી કરી. મુક્તાનંદ સ્વામીએ રાજમાતાની ઈચ્છા સ્વીકારી. ચાલતા ચાલતા પરમ ચૈતન્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમે આ ભેખના નિયમ ધર્મ તો બરાબર પાળ્યા છે ને? હા સ્વામી, એમાં કાંઈ શંકા ન રાખશો. તો આ અમારા ભેખ ભેળો 500 પરમહંસનો ભેખ લજવાય ને. એમ વાતો કરતા સૌ સાથે ઉતારે આવી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હું એકલો નથી આવ્યો, આખું સંત મંડળ આવ્યું છે. અરે સ્વામી, એ જાણ પહેલાં કેમ ન કરી? અને તુરત રાજના માણસને બોલાવી ભલામણ કરી બીજા સંતોને ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા કરાવી. સાંજના સમયે રાજમાતા નિયમ પ્રમાણે સત્સંગ કરવા સંતોના ઉતારાના ઓરડે આવતા મર્યાદાથી કારભારી દ્વારા બોલ્યા કે ગુરુજી, આજ તો આપના ગુરુજીને સાંભળવા છે. પ્રબુદ્ધ મૂર્તિ મુક્તાનંદ સ્વામી આસન પર બેઠા. આડો પડદો જોઈ મુક્તાનંદ સ્વામીને સંતોષ થયો. મહારાજે ત્યાંથી નીકળતા કહ્યું હતું કે બાઈઓને વાતો સંભળાવો ત્યારે પડદો રાખજો. એ બોલનું પ્રમાણ સત્ય ઠર્યું. તેથી તેને સંપૂર્ણ ખાતરી થઈ કે પરમ ચૈતન્યાનંદ સ્વામી નિત્ય નિયમ ધર્મ બરાબર સાચવી રહ્યા છે. એ જાણીને આનંદ પામ્યા. મુક્તાનંદ સ્વામીએ કલાક સુધી વાતો કરી. એ સાંભળી રાજમાતાના અંતરથી અવાજ ફૂટ્યો કે ઓહો, આવા સાધુ તો ક્યાંય જોયા નથી. જો તે આટલું જ્ઞાન ધરાવતા હોય તો એમના ગુરુ સ્વામિનારાયણ કેવા મહાન હશે. મારે એમના દર્શન કરવા છે. એટલે તે પડદેથી કારભારી દ્વારા બોલ્યા કે સ્વામી, મને પ્રબળ ઈચ્છા થઈ છે કે મહારાજના દર્શન કરવાની. ગમે તેમ કરી તેમને અહીં તેડાવો. મારી અબળાની ઈચ્છા પૂર્ણ કરો, મારા પર દયા કરો. મુક્તાનંદ સ્વામીએ એ સાંભળી વિચારમાં પીડ્યા. આ તો મહારાજનો સંકેત છે. એટલે તેમણે કહ્યું કે તમારા ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી નિમંત્રણ પાત્ર પાઠવે એટલે મહારાજ જરૂર આવશે. રાજમાતાએ જરાય ઢીલ કર્યા વિના નિમંત્રણ પત્ર તૈયાર કરાવ્યો. મહારાજને ખાલી પત્ર કેમ મોકલાય? કાંઈક ભેટ પણ ધરવી જોઈએ. ભેટમાં શું આપવું સારું ગણાય? ધન, વસ્ત્ર, રત્નો? ના, એ બધું તો ત્યાગીને બંધન કરતા માયા છે. તેથી શુદ્ધતા અભડાય. વળી મારી સમૃદ્ધિનો દેખાડો લાગે. તેથી તેની પ્રસન્નતા ન થાય તો શું ધરવું? આમ વિચાર વંટોળમાં મહારાજ પ્રત્યેનો ભાવ અંતરે સતત વરસતો રહ્યો. તેમાંથી કોટો ફૂટ્યો. હા, એ જ ઠીક લાગશે કે અમારા પ્રદેશની ડાંગર વખણાય છે. હું ડાંગરનો એક એક દાણો મારા હાથે ફોલીને તે અખંડ ચોખા મહારાજને અર્પણ કરું. એ જ ઉત્તમો ઉત્તમ ભેટ હશે. અને તુરત કામ શરૂ થયું. મનમાં મહારાજનું રટન અને નખથી ડાંગરનું ફોલવાનું ચાલ્યું. દાણો ભાંગી જાય તો તે રદ ગણાય. અખંડ દાણા જ ભેળા કર્યા અને મહારાજને પોટલી બાંધી પત્ર સાથે મોકલી. એ સમયે મહારાજ ગઢડામાં સભા કરી બેઠા હતા. તે વખતે ધરમપુરનો સંઘ આવ્યો અને મહારાજને પગે લાગી ચોખાની પોટલી ચરણે ધરી. મહારાજે પૂછ્યું કે શું છે? કુશળ કુંવરબાનો પત્ર આપતા ભક્તો બોલ્યા કે મહારાજ, અમારા રાજમાતાએ જાતે નખથી ડાંગર ફોલી ચોખા કાઢી મોકલા છે.
મહારાજે પોટલી ખોલી જોયું તો દૂધ જેવા સફેદ શુદ્ધ અખંડ ચોખા જોઈ ચપટી ભરી સભાજનોને દેખાડતા કહ્યું કે આ શું છે? સભામાંથી જવાબ આપ્યો કે મહારાજ, આ તો ચોખા છે. વળી કહ્યું કે શું આ? સૌ ફરીને બોલ્યા, ચોખા છે મહારાજ. હવે મહારાજે રહસ્ય ખોલતા કહ્યું, આ ચોખા જેવા શુદ્ધ અખંડ સ્વચ્છ છે તેવા જ અમારા આશ્રિત સાધુ ભક્તો છે. અમારાથી રિસાઈને ગયેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીને આવા ભક્તોનો યોગ થયો છે તેની એ પ્રતીતિ થાય છે. આ જવાબ મુક્તાનંદ સ્વામીએ અમને મોકલો છે. સૌ સભાજનો આ અણી શુદ્ધતાના દર્શન કરી કુશળ સમાચાર સાંભળી આનંદિત થયા. મહારાજે કુશળ કુંવરબાનું નિમંત્રણ સ્વીકાર્યું. મહી, નર્મદા, તાપી નદીને પાર કરીને સુરત, ઉધના થઈને મહારાજ સર્વનો સંગ લઈ ધરમપુર પધાર્યા. વિજયદેવે મહારાજનું ધામધૂમથી હાથી પર બેસાડી સામૈયું નગરમાં ફેરવું. પછી દરબારમાં પધરાવ્યા. બીજે દિવસે વાંસદાસથી કુશળ કુંવરબા આવ્યા. મહારાજને ચરણે માથું નમાવ્યું. તે વખતે મહારાજે તેમનું કાંડું ઝાલ્યું ને બેઠા કર્યા. ભગવાન કાંડું ઝાલે એવું આ કળિયુગમાં બને ખરું? અને અંતરની ભીનાશ આંખે વરસી પડી. આનંદથી આંસુ તારલા જેમ જગમગી ઉઠ્યા. બને ખરું શું? આ બન્યું જ ને! હું તો ધન્ય થઈ ગઈ અને અંતરમાં શાંતિમાં ઢળ્યું. કુશળ કુંવરબાએ અતિ આગ્રહથી મહારાજને ઘણા દિવસ ધરમપુર રોક્યા. અખંડ કથા વાર્તા ભક્તિ ભજન કીર્તનથી તરબતર થયા. ગામના ભક્તોએ પણ મહારાજને પોતાને ઘેર પધરાવ્યા. કુશળ કુંવરબાના ભત્રીજા ધરમપુર પાસેના વાંસદા ગામે દરબાર રાયસિંહજીએ પણ શ્રીહરિ અને સંતોને વાંસદા પધરાવ્યા. મહારાજે વસંત પંચમીનો ઉત્સવ અહીં કર્યો. દૂર દૂરથી ગામડામાંથી ભીલો મહારાજના દર્શને આવ્યા. તેમને ઉત્સવમાં ભેળવી રંગ છાંટ્યો અને કહ્યું કે જેને જેને આ રંગના છાંટા અડ્યા તેનું કલ્યાણ. મહારાજે ગઢડા જવાની રજા માંગી ત્યારે રાજમાતા બોલ્યા કે મહારાજ, આપ સદાય માટે અહીં રહો. યજ્ઞ ઉત્સવ સમયા કરો. અમારું ધન વાવરો. અમે તમારી સેવા કરીશું. અમે ભૂતલ પર રાજ્ય કરવા નથી આવ્યા. અને તમને પણ કહું છું કે રાજ્યની વાસના છોડી દો તો આવાગમનથી છૂટશો. અંતરે કશી પીડા નહીં રહે. પછી રાજમાતાનો અતિ ધર્મભાવ જોઈ વિક્રમ સંવત 1872ની સાલે મહારાજે તેમને ચરણારવિંદ ચંદનથી છાપી આપ્યા. મહારાજે વિદાય લીધી. પછી 15મા દિવસે કુશળ કુંવરબાએ દેહ છોડ્યો. તે વખતે મહારાજે ગઢડામાં જીવુબા લાડુમાને કહ્યું કે અત્યારે ધરમપુરમાં કુશળ કુંવરબા રાજમાતાએ દેહ છોડ્યો છે અને અક્ષરધામમાં ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. મુક્તાત્મા કુશળ કુંવરબા લેખમાંથી.